પ્રમેય નંબર 9.1 વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ વાપરે છે. વર્તુળની સમાન જીવાઓ કીધી એટલે આપણે જોઈએ સૌપ્રથમ કે એક આ વર્તુળ રચેલો છે. તે વર્તુળના અંદર સમાન જીવાઓ AB અને CD પક્ષમાં આપણને કીધું છે કે સમાન જીવાઓ, તો અકેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ AB અને CD છે માટે AB બરાબર શું લખાશે? CD. ત્યારબાદ આપણને શું કીધું છે? વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. વર્તુળના કેન્દ્ર આગળનો મતલબ શું થશે કે આ ખૂણો જે બનાવે છે તે ખૂણો AOB તથા ખૂણો COD, આ બંને ખૂણાઓ કેવા મળે? સમાન મળે. ખૂણો AOB બરાબર ખૂણો COD. આવું આપણે સાબિત કરવું છે તો એના માટે સાબિતીમાં જે સૌપ્રથમ પક્ષ આખો લખી નાખવાનો, અહીંયા જે લખેલું છે એવું એવું સેમ ટુ સેમ જોઈને અહીંયા લખી નાખવાનું. ત્યારબાદ વર્તુળની ત્રિજ્યાઓ OA, OB, OC અને OD ને જોડીએ એટલે અહીંયાથી આપણે OA, આ OB, આ OC અને OD જોડીએ તો આ જોડતા આપણને અહીંયા બે ત્રિકોણ મળે છે, ત્રિકોણ OAB અને ત્રિકોણ OCD. બંને ત્રિકોણ મળે છે. હવે બે ત્રિકોણ મળી જાય તો બંને ત્રિકોણ આપણે પ્રૂફ કરવાના રહેશે કે બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. OA બરાબર OC, આ OA અને OC સમાન છે, OB ને OD સમાન છે. કેમ? કારણ કે આપણે એક જ વર્તુળની ત્રિજ્યા લીધી છે. જો તો OA બરાબર OC, OB બરાબર OD, ચારે ચાર સમાન છે. પક્ષમાં આપણને કીધું કે AB બરાબર CD છે, AB બરાબર શું છે? CD છે, તો AB બરાબર CD માટે ત્રિકોણમિતિની શરત મુજબ કઈ શરત લાગશે? તો બાબા શરત મુજબ, બાજુ 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 શરત મુજબ બંને ત્રિકોણ એકરૂપ કહેવાશે. જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો CP મુજબ ખૂણો AOB ને ખૂણો COD એટલે આ ખૂણો અને આ ખૂણો બંને ખૂણા કેવા મળશે? આપણને એકરૂપ મળશે. જે સાબિત